થોડાક દિવસ પહેલાં અમરેલીનો ચકચારી પ્રકરણ, જેમાં ભાજપના બે જૂથ વચ્ચે જે વિખવાદ સામે આવ્યો હતો. એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપ કરતો પત્ર ફરતો કર્યો હતો, જેમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનું પણ નામ સામે આવ્યું હતું. તેમનું જાહેરમાં પોલીસે સરઘસ કાઢ્યો તે પ્રકારના આરોપ પણ લાગ્યા હતા. ત્યારબાદ પાયલ ગોટીએ પોલીસ ઉપર પણ ગંભીર આરોપ લગાવવાની શરૂઆત કરી હતી. આ સમગ્ર મામલો છે તે હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે. આ ઘટનાક્રમને 5 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે અને એવી અટકળો માધ્યમોમાં વહેતી થઈ છે. વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કેસમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને હવે પોલીસ સાક્ષી બનાવવા જઈ રહી છે. ત્યારે તમામ બાબતો વચ્ચે વોટ્સએપ ઉપર પાયલ ગોટીને એક પત્ર આવે છે, જે પત્રમાં અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. અને આ સમન્સમાં પાયલ ગોટીને સાયબર ક્રાઇમની કચેરી હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. અને 12 વાગે પાયલ ગોટી પોતાના માતા પિતા સાથે ત્યાં પહોંચ્યા પણ હતા. આ દરમિયાન તેમના ફરી નિવેદન નોંધવાની શરૂઆત કરવામાં આવી. જૂના મરદાઓ ઉખાડવામાં આવ્યા. જે પાયલ જે નકલી લેટર કાંડની બાબત સામે આવી છે, લેટર કોણે લખ્યો હતો, શું કામ લખ્યો હતો, તમે જ લખ્યો હતો, તે પ્રકારની તમામ પ્રશ્નો છે તે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ લેટર કાંડ મામલાના સંદર્ભમાં પાયલ ગોટી જ્યારે સાયબર ક્રાઇમથી બહાર આવ્યા, તેમણે પત્રકારો સાથે શું વાતચીત કરી છે, તેમની સાથે પોલીસે શું સવાલો કર્યા છે, તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. તમને સમજ પાછું હતું, તમે સાયબર પોલીસ સ્ટેશને આવ્યા છો, શું નિવેદન આપ્યું, શું અધિકારી જોડે વાત થઈ, વાત કરી? મને 15 તારીખે 4 વાગે વોટ્સઅપ થી એક નોટિસ આવેલી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી કે 16 તારીખે 12 વાગે તમારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને નિવેદન દેવા માટે હાજર રહેવાનું. એના ભાગ સ્વરૂપે અમે લોકો 11:15 ના અહીંયા હાજર હતા. સાહેબ 12:30 પછી આવ્યા અને સાહેબને મળ્યા. સાહેબના નિવેદનમાં જે હતું પહેલાનું એનું જ છે, એમાં કાંઈ ફેરફાર નથી. શું નિવેદનમાં પૂછું છું તમને? લેટર પેડનું એનું જ, તમે ટાઈપ કર્યો તો, કોના કેવાથી કર્યો તો, પોસ્ટ કરી તમે, ફરી પછી એનું જ છે. નિવેદન નોંધ્યા બાદ મારી સાઇન લીધી નથી અને સાહેબે એવું કીધું કે એ તમારે લેટર જોતો હોય, મેં જે તમે નિવેદન લખાવ્યું છે તો એ તમને કોર્ટમાંથી મળી જાય. બીજું કઈ કહેવા માંગો છો? ના, બીજું કઈ. આપણે સાંભળ્યા હતા હાલ અમરેલી લેટર કાંડના આરોપી અને પીડિતા પાયલ ગોટી. તેમણે ન્યાયની માંગ કરી છે. તેમણે પોલીસ સાથે જે વર્તન કર્યું છે તે મામલાના સંદર્ભમાં હાઈકોર્ટમાં પણ તેમણે એક પિટિશન દાખલ કરી હતી અને આગામી દિવસોમાં તેની સુનાવણી થવાની છે. તે પહેલાં જ સાક્ષી બનાવવાની જે વાતો ચર્ચાઈ રહી છે સોશિયલ મીડિયા પર, તેના કારણે પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.